એક મસ્ત વાર્તા છે। એક રાજા હતો, પણ આ કોઈ સામાન્ય રાજા ન હતો। એને ખબર હતી રાજ્ય ચલાવવું ફક્ત તલવારથી નથી બનતું, એને માટે મગજ અને ધીરજ પણ જોઈએ। એના 3 પુત્રો હતા અને હવે સમય આવી ગયો હતો આગળનો રાજા પસંદ કરવાનો। પણ સીધું રાજગાદી આપવી એટલું સરળ ન હતું। એટલે રાજાએ એક રમત રમી। ત્રણેય રાજકુમારોને એક એક બોક્સ આપ્યું અને કહ્યું, 1 વર્ષ સુધી આ ખોલવાનું નથી। 1 વર્ષ પછી જે હશે એ તમારું। સમય પસાર થવા લાગ્યો, પણ ધીરજ એ તો સૌ પાસે નથી હોતી। માત્ર 1 મહિના પછી પહેલો રાજકુમાર તૂટી ગયો। એણે બોક્સ ખોલી નાખ્યું। અંદર ચમકતું સોનું। એણે વિચાર્યું હું જીતી ગયો અને ખુશ થઈને ચાલ્યો ગયો। 3 મહિના પછી બીજો રાજકુમાર પણ હારી ગયો। એણે પણ બોક્સ ખોલી નાખ્યું। અંદર હીરા। એ પણ ખુશ કે બસ હવે બધું મળી ગયું। પણ સાચી રમત હજુ બાકી હતી। 1 વર્ષ પૂરું થયું, ત્રીજો રાજકુમાર આવ્યો। એણે રાહ જોઈ હતી, દરેક દિવસ, દરેક પળ। એણે બોક્સ ખોલ્યું અને અંદર શું? માત્ર માટી। એક પળ માટે એ તૂટી ગયો। વિચાર્યું મારા ભાગે જ આ કેમ? પણ એ શાંત રહ્યો। એટલામાં રાજા આવ્યા અને કહ્યું, માટીમાં હાથ નાખ। એણે હાથ નાખ્યો અને અંદરથી એક ચિઠ્ઠી મળી। એમાં લખેલું હતું, રાજા બનવા માટે સૌથી જરૂરી વસ્તુ છે ધીરજ, અને તે એ વસ્તુ સાબિત કરી છે। એટલે હવે તું જ આ રાજ્યનો આગળનો રાજા છે। જીવનમાં પણ આવું જ છે મિત્ર। સોનું અને હીરા બધાને દેખાય છે, પણ સાચી જીત માટીમાં છુપાયેલી હોય છે। અને જે રાહ જોઈ શકે છે એ જ સાચો રાજા બને છે। વાર્તા ગમી હોય તો લાઈક કરજો।